नमस्कार, S9 न्यूज़ में आप दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचार शुरू करता पहला एक नजर करीશું मुख्य समाचारों पर। नारायण साईना साधक धर्मेशना વધુ 2 મળતિયાઓને પોલીસે દબોચ્યા। નારાયણ સાઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસનું અમદાવાદમાં કોમ્બિંગ। લીંબાયત ઝોનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇજનેર AP શાહ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા। गोपीपुरा हनुमान 4 रस्ता पास वहेली सवारे रिक्शा में वेपारी ने मार मारी लूटी लेवायो। अने उधना उद्योगनगर में प्लास्टिक गोडाउन में आग लागता भागदौड़ मची। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। છેલ્લા 19 દિવસથી બળાત્કારી નારાયણ સાઈને શોધી રહેલી સુરત પોલીસે નારાયણ સાઈના અંગત સાધક અને નોટરીનો રજીસ્ટર સગેવગે કરનાર ધર્મેશ પરિહારને ઝડપી પાડ્યા બાદ તેને સાથ આપનાર એક મહિલા સાધક સહિત 2 ને પોલીસે ઝડપી પાડ્યા હતા। આશારામ બાપુના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા સુરત પોલીસ નારાયણને શોધવા મંડી વળી છે, પરંતુ છેલ્લા 19 દિવસથી સુરત પોલીસને હાથ તાળી આપી રહેલા નારાયણ સાઈના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી અંગે કરાયેલી એફિડેવિટ ખોટી હોય અને નોટરીનો રજીસ્ટર પણ સગેવગે કરાયો હોવાની જાણ થતાં પોલીસે નોટરીનો રજીસ્ટર સગેવગે કરનાર નારાયણ સાઈના અંગત સાધક ધર્મેશ પરિહારને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ મેળવી તેને સાથ આપનાર એક महिला साधक सहित 2 ने झड़पी पाड्या था। सच अपडेट में खास कुछ है नहीं। नारायण साई ने फिर से फ्रेश एंटीसिपेटरी बेल एप्लीकेशन दिया था, उसका आज कोर्ट में हियरिंग हुआ। उसके वकील के आर्गुमेंट पूरे हुए। हमारे एफिडेविट करने का जो हमने बताया उसके लिए सोमवार का अभी मुद्दत है। मोहित करके जिसको हमने पहले पकड़ा था उसका रिमांड रिजेक्ट हुआ था। रिवीजन के लिए आर्गुमेंट पूरे हुए आज कोर्ट में, और भी सोमवार को डिसीजन होगा। धर्मेश को जो पकड़ा था उसको आज प्रोड्यूस किया, 1 दिन का ज़्यादा मिला था। कल हमने रिमांड मांगा था। उसमें कौन आदमी रजिस्टर लेके गया था वो नोटरी के पास, वो नाम हमें मिले हैं। फरियादी ने फरियाद में जो मेंशन किया है कि एक लड़की उसके साथ थी, तो वो लड़की हमें मिली और उसका 164 का स्टेटमेंट हो गया कोर्ट में। कॉरबोरेटिव एविडेंस मिले हैं उसमें। और हाई कोर्ट में जो क्रॉसिंग के लिए गए हैं उसका डिसीजन अभी आया नहीं है। बाकी रहे आरोपियों को ढूंढने की बात हमारी टीमें लगी हुई हैं, लेकिन अभी कोई फ्रूटफुल नहीं है हमारे पास। अहमदाबाद के अंदर कल चांदखेड़ा इलाके में कुछ सूरत पुलिस ने सर्च किया था, ऐसे कुछ मैसेज आ रहे थे, वो क्या पूरा गई थी वो पुलिस हमारी वहाँ वो गंगा के लिए, और पे धर्मेश नहीं मिला है। इन्फॉर्मेशन थी शायद है। ये जो नई सेविका सामने आई है इसका क्या फायदा होगा 164 के निवेदन के मुताबिक? फरियादी ने जो बताया कि उसके साथ थी वो, तो पुष्टि मिलेगी फरियाद को। अच्छी बात है। બળાત્કારી નારાયણ સાઈને શોધવા માટે સુરત પોલીસની એક ટીમે અમદાવાદ ખાતે મોઢેરા આશ્રમમાં દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અને નારાયણ સાઈનું પગેરું મેળવવા માટે સાધકોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારાયણ સાંઈ અમદાવાદ ખાતે છુપાયા હોવાની બાતમી મળતા રાત્રિથી સુરત પોલીસની એક ટીમ અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ ચાંદખેડાનો એ ફ્લેટ બંધ હાલતમાં મળી આવતા પોલીસ ઘર માલિકને પણ શોધવા પ્રયાસો કરી રહી છે. તેમજ મોડી રાત્રે મોટેરા આશ્રમમાં પણ પોલીસ ટીમે તપાસ કરી હતી અને નારાયણ સાંઈને શોધવા માટે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, જેઓ છેલ્લા 18 દિવસથી નારાયણ સાંઈનું પગેરું દબાવી રહ્યા છે. જોકે તેમ છતાં પોલીસને નારાયણ સાંઈનો કોઈ પત્તો લાગ્યો નથી. લિંબાયત ઝોનના લાઇટ વિભાગના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇજનેર એપી શાહને રંગે હાથ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યો હતો. એપી શાહે વધારાના કામ મંજૂર કરવા માટે ₹80,000ની લાંચ કોન્ટ્રાક્ટર પાસેથી માંગતા તેઓ ભેરવાયા હોવાનું જાણવા મળ્યું છે. બપોરે એસીબી પોલીસ મથકના પીઆઈ જે.આર. પટેલ અને તેમની એક ટીમ છટકું ગોઠવી સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનના લાઇટ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર અલ્પેશ પ્રવીણચંદ્ર શાહને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ એપી શાહે કોન્ટ્રાક્ટર ગોપાલ કનૈયાલાલ લાભા પાસેથી વધારાના કામ મંજૂર કરવા માટે ₹80,000ની માંગણી કરી હતી. જોકે આ અંગે કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક સાધતા એસીબીએ ગોઠવેલ છટકામાં આસિસ્ટન્ટ ઇજનેર એપી શાહ આબાદ ઝડપાઈ ગયો હતો. તારીખ 23/10/2013ના રોજ ફરિયાદી ગોપાલ કનૈયાલાલ લાંભા, જે એસએમસીના વર્ગ બીના ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે, તેઓના ટીપી નંબર 19 અને 61માં જે કામ મંજૂર થયેલું છે તે કામના બિલો બનાવી મૂકવાના માટે જે બાકી બિલો 6 લાખ રૂપિયાના છે એના માટે ₹80,000ની લાંચની રકમની માગણી એસએમસીના લિંબાયત ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર અલ્પેશ પ્રવીણભાઈ શાહ નાઓએ માગણી કરેલી છે તેવી ફરિયાદ મને આપતા મેં ફરિયાદ લીધેલી અને લાંચના છટકાનું આયોજન કરેલું. તેમાં આજે અલ્પેશભાઈ શાહ ₹80,000ની લાંચ કોન્ટ્રાક્ટરશ્રીના ટીપી નંબર 19ના જે કામ છે એ જગ્યાએ રંગે હાથ પકડાયેલા છે અને એની આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. વહેલી સવારે ગોપીપુરા હનુમાન 4 રસ્તા પાસેથી રિક્ષામાં પસાર થતા ફ્રૂટના વેપારી અને રિક્ષા ચાલકને માર મારી ફ્રૂટના વેપારી પાસેથી ₹27,000ની મત્તાની લૂંટ કરી રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી 3 અજાણ્યા લૂંટારુઓ ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. વહેલી સવારે નાનપુરા માછીવાડ ખાતેથી રિક્ષામાં બેસી ફ્રૂટ માર્કેટે જઈ રહેલા ફ્રૂટના વેપારી સાથે અન્ય 3 ઇસમો પણ રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા ગોપીપુરા હનુમાન 4 રસ્તા પાસે સુમસામ રસ્તે પહોંચી હતી ત્યારે 3 અજાણ્યાઓ રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ફ્રૂટના વેપારીને માર મારી તેના ખિસ્સામાંથી રોકડા ₹27,000ની લૂંટ કરી હતી. જ્યારે વેપારીને બચાવવા ગયેલા રિક્ષા ચાલક પર પણ અજાણ્યાઓએ હિંસક હુમલો કર્યો હતો. બનાવ અંગે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 5:30 વાગે માર્કેટ ફ્રૂટ માર્કેટમાં જવા માટે નીકળેલો હતો. 3 જણા મહિલા બોલે માછીવાડ 4 રસ્તા પર એટલે અમને ફ્રૂટ માર્કેટ જવાનું છે બોલે તો કે ભાઈ કીધું બેસી જાઓ બોલે. તો પછી હનુમાન 4 રસ્તા પાસે સોનો રસ્તો હતો તો ઊભો કર્યો, પણ અમને અહીંયા ઉતારી દે. પછી ઊભો કર્યો ને પછી દરવાજો ખોલ્યો, ₹30 આપે છે ભાડો. પછી એ ભાડા માટે બહાર નીકળેલો, બહાર ખેંચીને એ લોકોને પકડીને મારી લીધો. એના પાસે ₹27,000 હતા અને રોકડા કોઈ પૈસા હતા એ બધા લઈ ગયા. ક્યાં જતો હતો તમારો? ફ્રૂટ માર્કેટ માલ લેવા માટે. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 5 પર આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં રાખેલ ભંગારનો સામાન સળગતા આગ વધુ વિકરાળ બની હતી. જોકે ફાયરની જાણ કરાતા તાત્કાલિક ફાયરે ત્યાં પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 5 પર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેથી તાત્કાલિક બનાવની જાણ થતાં ફાયર ઓફિસર મોડ સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતા અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિકનો ભંગાર ભડભડ સળગતા આજુબાજુની ઝૂંપડપટ્ટીના લોકો ભયભીત થયા હતા. જોકે સમયસર આગ પર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લેતા સ્થાનિકોના હોશ બેઠા થયા હતા.
અમરોલી રઘુવીર 4 રસ્તા પાસે આવેલ બ્રિજ હેર એન્ડ સ્કિન કેર અને પર્પલ બ્યુટી ઝોન નામની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો ઓફિસમાંથી લેપટોપ તથા મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અમરોલી રઘુવીર 4 રસ્તા પાસે આવેલ બ્રિજ હેર એન્ડ સ્કિન ક્લિનિક અને પર્પલ બ્યુટી ઝોન નામની ઓફિસ ધરાવતી ભૂમિબેને અમરોલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેમની ઓફિસની બારીમાંથી અજાણ્યા ચોર ઈસમો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ઓફિસમાંથી લેપટોપ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹30,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। સવારે જસ્ટ હું મોર્નિંગમાં આવી 9:30 પર તો ક્લિનિક કમ્પલસરી જે રીતે અમે લોકો ક્લોઝ કરીને જઈએ છીએ એ જ રીતે ક્લોઝ હતું, પણ જે લાસ્ટ જે શટર છે એ બંધ હતું પણ ત્યાં લોક નહીં હતું, એટલે મેં જેવું શટર ઓપન કર્યું તો ત્યાંની વિન્ડો ખુલ્લી હતી ને અંદર બધું વેરવિખેર હતું। તો આવીને પછી મેઇન ડોર ખોલ્યું તો મેઇન ડોર ખોલ્યું તો અંદર લેપટોપ ગાયબ, મોબાઈલ, બધા જ ડ્રોવર, બધું જ પૈસા ગાયબ, બધું જ ખુલ્લું હતું। કેટલાની ચોરી થઈ ગયા છે? 30,000 આસપાસની થઈ છે, માં લેપટોપ, મોબાઈલ ને પૈસા બધું। તહેવારોની સિઝનમાં મુહૂર્તના દિવસે વાહન ખરીદવાની ઈચ્છા રાખનાર વાહન માલિકો પાસે વધારાના રૂપિયા ખંખેરાતા હોય છે, જેની સામે આરટીઓ ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરતા ગંગા ઓટોમોબાઈલ તેમજ ચક્રધર ઓટોમોબાઈલ જેવા વાહન ડીલરોને ત્યાં તપાસ કરી તેમને નોટિસ પાઠવતા વાહન ડીલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દિવાળીના તહેવારમાં લોકો વાહન ખરીદવાનું ઉચિત સમજતા હોવાથી આ સમયગાળામાં વાહનોનું વેચાણ વધી જતું હોય છે, જેને ધ્યાનમાં રાખી જે વાહનોની માંગ વધારે હોય તેવા વાહનોના ડીલરો ઓન વસૂલાત પણ અચકાતા નથી અને આવી જ એક ફરિયાદ સુરત જિલ્લા કલેક્ટરને મળતા આરટીઓ BM પ્રજાપતિ અને તેમની ટીમે શહેરમાં એક્ટિવા ગાડીનું વેચાણ કરતા ગંગા ઓટોમોબાઈલ તથા ચક્રધર ઓટોમોબાઈલ નામના 2 વાહન ડીલરોને ત્યાં તપાસ કરી તેઓ ઓન વસૂલ કરે છે કે નહીં તે અંગેની તપાસ કરી હતી। જોકે આ બંને ડીલરોને ત્યાં કોઈ પ્રકારની વાંધાજનક સામગ્રી મળી ન હતી, પરંતુ તેમ છતાં પણ સંજોગો જોઈ આરટીઓ પ્રજાપતિએ બંને ઓટોમોબાઈલના સંચાલકોને નોટિસો પાઠવી હતી। છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કલેક્ટર સાહેબ પાસે એક ફરિયાદ ગઈ હતી કે એક્ટિવા જે 2 વ્હીલર છે એમાં કેટલાક ડીલરો દ્વારા ઓન લેવામાં આવે છે અને એના કાળાબજાર કરવામાં આવે છે એવી ફરિયાદ કલેક્ટરશ્રીને મળી હતી। કલેક્ટરશ્રીએ મને જણાવ્યું એટલે અમે એક્ટિવાના જે ડીલરો છે એમની તપાસ ચાલુ કરેલી છે। ખાસ કરીને ગંગા ઓટોમોબાઈલ્સ અને ચક્રધર ઓટોમોબાઈલ્સની તપાસ કરી છે। આમાં કેટલીક ક્ષતિઓ જણાઈ આવી છે, એ ક્ષતિઓના આધારે અમે એમને એક નોટિસ આપવાના છીએ અને આ સિવાય પણ કોઈ પણ વ્હીકલ માટે કોઈ કાળાબજાર થતા હશે તો એને અમે બહુ ગંભીરતાથી લઈશું અને ગ્રાહકોનું જે હિત છે, જે ડીલરો ગ્રાહકોનું હિત નથી ધ્યાનમાં લેતા અને વાહનો માટે ઉગાડે જો ચલાવતા હોય તો એ અમે કોઈ પણ સંજોગોમાં ચલાવીશું નહીં અને એનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવા સુધીના પણ અમે પગલાં લઈશું। શું સાહેબ, બધા જ ઓટોમોબાઈલવાળાની તપાસ થશે? એટલે બધાની કરવી એના કરતાં જ્યાં જ્યાં ફરિયાદ હોય, કેમ કે આ ઘણા બધા ટ્રેડ સર્ટિફિકેટ ધરાવનાર ડીલરો છે અને બધા જ એક પ્રકારના છે એવું માનવાને પણ કોઈ કારણ નથી, પણ જ્યાં જ્યાં આવું લાગશે, જણાશે ત્યાં ત્યાં અમે ચોક્કસ તપાસ કરીશું અને ખાસ કરીને CRTM વગર ગાડી વેચતા હોય કે પછી જે કહેવાય કે ઇન્સ્પેક્શન પોતે ન કરતા હોય કે ગ્રાહકોને જે ટેક્સની અંદર જેમ મનોજ જૈનની અંદરના કૌભાંડમાં ડીલરોએ લોકો પાસેથી પૈસા લઈ લીધા અને એજન્ટોને પૈસા આપી દીધા અને એજન્ટે પૈસા છે એ આરટીઓમાં ભરવાના બદલે બોગસ ચલન બનાવી દીધા। આના કારણે ગ્રાહકોનું જે હિત જોવું જોઈએ એ ડીલરોએ જોયું નથી, તો આ ડીલરો થોડા જવાબદેહ બને અને ગ્રાહકોનું હિત ધ્યાનમાં લઈને કામગીરી કરે એ પ્રમાણેના પગલાં અમે જરૂર ભરીશું। બોગસ દસ્તાવેજના આધારે વોડાફોન કંપનીના 25 જેટલા સિમ કાર્ડ મેળવી IPL ક્રિકેટ સટ્ટો રમાડવામાં ઉપયોગ કરનાર સટ્ટેબાજ અને ઉધના વોડાફોન સ્ટોરની સંચાલિકા સહિત 3 સામે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। ઉધના પોલીસ દ્વારા જણાવ્યા મુજબ અડાજણ પ્રમુખ સ્વામી હોસ્પિટલની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા જયકુમાર જામેરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉધના બસ સ્ટોપ પાસે આવેલ વોડાફોન સ્ટોરના સંચાલિકા ધારાબેન ઠક્કર
તથા સલીમ કચ્છી અને મેહુલ વિરુદ્ધ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની કારર્સ ક્લિનિક વર્કશોપના સ્ટાફના માણસો માટે CUG પ્લાનમાં સિમ કાર્ડ ખરીદવા માટે પોતાના કોરા લેટર ઉપર સહી કરી આપતા આરોપી ધારાબેને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ફરિયાદીની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ બનાવી સાચા તારીખે વોડાફોન કંપનીમાં રજૂ કરી 25 સિમ કાર્ડ મેળવી આરોપી સલીમ કચ્છીને આપ્યા હતા. જે સિમ કાર્ડથી સલીમ કચ્છીએ IPL ક્રિકેટ મેચનો સટ્ટો રમાડવા સિમ કાર્ડનો ઉપયોગ કરી તેમજ આરોપી મેહુલે ફરિયાદીને ફરિયાદ લખાવવા નહીં જવા માટે ધમકાવી હતી. હાલ આ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલ ખોડલ કૃપા સોસાયટીના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા ચોરી સમયે મકાનમાંથી હજારોની મતાનો હાથફેરો કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલ ખોડલ કૃપા સોસાયટીમાં રહેતા રવિન્દ્ર મહાસરીના બંધ મકાનને રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમય નિશાન બનાવ્યો હતો અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 42,000ની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ત્યાં પહોંચી ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સરકારી શ્રમ અધિકારીની ટીમે ખટોદરા શાસ્ત્રીનગર ખાતે આવેલ શ્રી જાગનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે દરોડા પાડી ત્યાંથી જુદા જુદા કારખાનામાંથી 13 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવી જરદોશી વર્ગના કારખાનેદારો સામે ખટોદરા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સરકારી શ્રમ અધિકારી સોલંકીની ટીમે બાતમીના આધારે ખટોદરા શાસ્ત્રીનગર ખાતે આવેલ શ્રી જાગનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે દરોડા પાડ્યા હતા અને ત્યાં જુદા જુદા જરદોશી વર્ગના કારખાનેદાર તજમુલ હક, ઐનાબુલ અને ગુલ અંસારીને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યારે શ્રમ વિભાગે 13 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. વધુમાં જરદોશી વર્ગના કારખાનેદારો બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવી તેઓને લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન આપી તેઓનું શોષણ કરતા હતા. જેથી સરકારી શ્રમ અધિકારી સોલંકીએ બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અમરોલી પોલીસે સેન્ટિંગના કામમાં વપરાતી અલગ અલગ માપની લોખંડની પટ્ટીઓ સાથે રેઢા ચોરને કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસે બાતમીના આધારે અમરોલી સરદારનગર પાસેથી કોસાડ આવાસ ખાતે રહેતા નાસિર શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેના થેલાની ઝડપી લેતા તેની પાસેથી સેન્ટિંગના કામમાં વપરાતી અલગ અલગ માપની લોખંડની પટ્ટીઓ મળી આવતા પોલીસે તે અંગે પૂછતા રેઢાએ ચોરીની હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખટોદરા પોલીસે ભટ્ટા રોડ ઉમા ભવન શાકભાજી માર્કેટ પાસેથી ચોરીની હોન્ડા એવિએટર મોપેડ ગાડી સાથે રેઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભટ્ટા રોડ ઉમા ભવન શાકભાજી માર્કેટ પાસેથી ચોરીની હોન્ડા એવિએટર મોપેડ ગાડી લઈ પસાર થતા રેઢા વાહન ચોર સંદીપ શાહને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રેઢા પાસેથી ચોરીની મોપેડ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પાંડેસરા વિસ્તારમાં વિશાળ જમીનમાં પથરાયેલી અને BRCના નામે ઓળખાતી ફેક્ટરી 2008માં બંધ કરી દેવાઈ હતી, જેથી 2200 જેટલા કર્મચારીઓએ વર્ષોથી બંધ પડેલી બરોડા રેયોન કંપની સામે કોર્ટમાં કાયદાકીય લડત શરૂ કરી હતી અને આખરે કોર્ટમાં કર્મચારીઓની જીત થઈ હતી અને કોર્ટે કર્મચારીઓના હકના 350 કરોડ રૂપિયા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. ઉધનાની બરોડા રેયોન કોર્પોરેશન BRC સંચાલકોએ 2004ના વર્ષ બાદ કર્મચારીઓના બંધ કરેલ તમામ લાભોની રકમ તથા 2008ના વર્ષ બાદ બંધ કરવામાં આવેલ પગારની રકમની સાથે કુલ રકમ ₹10% વ્યાજની રકમ સહિતની રકમ કર્મચારીઓને ચૂકવવા માટેનો હાઈકોર્ટ દ્વારા નિમાયેલી ખાસ લવાદ કમિટી દ્વારા નિર્ણય લેવાતા હજારો કર્મચારીઓના ઘરે ખુશાલી છવાઈ ગઈ હતી. 2200 કર્મચારીઓ વતી બરોડા રેયોન એકતા એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ સુભાષ ચૌધરી દ્વારા છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા હતા. આ ઐતિહાસિક ચુકાદાના પગલે BRC કંપની દ્વારા કર્મચારીઓને ₹350 કરોડ ચૂકવવા પડશે. જો એક માસમાં BRC કંપનીના માલિકો લવાદના ચુકાદાને અન્ય કોર્ટમાં પડકારશે નહીં તો તેઓને નાણાંની ભરપાઈ કરવાની રહેશે. સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ શહેરમાં આચારસંહિતા લાગુ થઈ હતી. જોકે ત્યારબાદ નગરસેવકોએ તપાસ કરી માત્ર પેટા ચૂંટણી વિસ્તારમાં જ આચારસંહિતાનો અમલ થશે તેવી માહિતી મળતા જ શુક્રવારે સાંજે સુરત મહાનગરપાલિકાના નગરસેવકો વચ્ચે સામાન્ય સભા મળી હતી.
સુરત મહાનગરપાલિકાના વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવા માટે દર માસમાં એક વખત દરેક નગરસેવકો વચ્ચે સામાન્ય સભાનું આયોજન થાય છે. જોકે હાલમાં શહેરની પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ હોય કેટલાક સમયથી મનપામાં મળનારી વિવિધ સમિતિઓ રદ થઈ હતી, ત્યારે આચારસંહિતા માત્ર પેટા ચૂંટણીના વિસ્તારમાં જ લાગુ પડે તેવી માહિતી મળતા શુક્રવારે સાંજે સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. સુરત શહેરને સલામત સુરત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા વારંવાર શહેરી જાગૃતિ નાગરિકો સાથે મળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સુરત શહેરી પુણા પોલીસ દ્વારા સમાજ સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પોલીસે સુરતને સંપૂર્ણ સલામતવાળું શહેર બનાવવા અને મહિલાઓ, બાળકો તથા વૃદ્ધોને પ્રશ્ન પ્રત્યે જાગૃતિ લાવવા સુરક્ષા સેતુ યોજના હેઠળ પુણા પોલીસ મથકમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. ઉત્તરાયણ પુલ ખાતે તાપી નદીના પાણીમાંથી લાશ તરતી દેખાતા સ્થાનિક લોકોએ આ અંગે ફાયરની જાણ કરી હતી, જેથી ફાયરની ટીમે ત્યાં પહોંચી લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી. ફાયરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સવારે ઉત્તરાયણ બ્રિજ પાસેથી અજાણી મહિલાની લાશ મળી હતી, જે અંગે ફાયરને સ્થાનિક લોકોએ જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી કિનારા પર મૂકી હતી અને ફાયર દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. સુરત જિલ્લા પુરવઠા અધિકારી N.K. વ્યાસ અને ફરસાણ એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક મળી હતી, જેમાં આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈ ફરસાણના ભાવ અંગે ચર્ચા થઈ હતી. જે ચર્ચામાં ભાવ ઘટાડવા અંગેનો પ્રસ્તાવ મુકાયો હતો, જેને ફરસાણ એસોસિએશનના પ્રતિનિધિઓએ સાનુકૂળ પ્રતિસાદ આપી સ્વીકાર્યો હતો, જેમાં હાલનો ફરસાણનો ભાવ કિલો દીઠ ₹200 છે, જે ઘટાડીને ₹180 કરવામાં આવ્યો હતો, તેમજ તેનો અમલ તારીખ 2/11/2013 થી તારીખ 4/11/2013ના 3 દિવસ સુધી જ રહેશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરસાણ 250 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં પણ ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. દિવાળીની વેરાયટીમાં તો હવે લોકોને જે ચેવડા છે દરેક જાત 5-6 જાતના બને છે, પછી પેલા દિવાળીના પેલા થાપડા બને છે, પછી ઘૂઘરા બને છે, એ બધી વસ્તુ આપણે બને. દિવાળીના 3-4 દિવસ પહેલાં મળે બધું. શું આ વખતે જો કે એટલા વસ્તુ દિવાળીમાં લોકોને છે ને અત્યારે બધી કાચી વસ્તુઓના ભાવો વધી ગયા છે, એટલે લોકોને આજે બજારમાંથી લેવાનો લોકોને વધારે ધસારો રહેશે મારા ખ્યાલ મુજબ. કારણ કે બહારથી લાય સોના કરતાં ઘણા પણ મોંઘી પડે, એના કરતાં આપણે એમ કે તૈયાર લઈ લેવું સારું. શું એ લોકોની માનવવાના ધંધા ચાલે જ છે બધાના. ભાવમાં તો નથી કંઈ ફરક નથી પડ્યો, આમ તો કંઈ ભાવમાં બહુ 10-20 રૂપિયાનો ફરક પડ્યો છે વધારે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, એ બાબતે ગયા વર્ષ કરતાં ફરસાણનો આ વખતે શું ભાવ? ગઈ સાલ 160 હતા, આ વખતે 140 કરેલા છે. શું કારણ? એટલે તેલની બજારને થોડું બેસનને નીચું છે એટલે 140 કરેલા છે. ગ્રાહકી કેવી રહી છે? ગ્રાહકી તો હાલ નથી, મીડિયમ, પણ હવે દિવાળી ચાલે. સુરતની યુવતીનું યૌન શોષણ કરવાના કેસમાં નારાયણ સાંઈ સામે થયેલી ફરિયાદને પગલે આ કેસમાં નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ સામે ધરપકડ વોરંટ કાઢવા માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી ફરી મુલતવી રહી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ નારાયણ સાંઈ ધરપકડથી બચવા ફરાર થઈ ચૂક્યો છે. તેની સાથે આ કેસમાં અન્ય આરોપીઓ ગણાવેલા કૌશુલ ઠાકોર ઉર્ફે હનુમાન, ધર્મિષ્ઠા પટેલ ઉર્ફે ગંગા અને ભાવના પટેલ ઉર્ફે જમનાનો પતો નથી. લાંબા સમયથી આરોપીઓની ભાળ ન મળતા પોલીસે આરોપીઓની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા પોલીસે કોર્ટમાં અરજી કરી છે, જે અરજીની સુનાવણી હવે તારીખ 28/10/2013ના રોજ હાથ ધરાશે. દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સની ઉઘાડી લૂંટને રોકવા માટે દર વર્ષે એસટી નિગમ વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ એસટી નિગમ દિવાળીમાં 30 થી 2 તારીખ સુધી એક્સ્ટ્રા બસો દોડાવશે. એસટી નિગમ ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને પંચમહાલના મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે. આ સિવાય 3 થી 9 તારીખ સુધી અમદાવાદ માટે નોનસ્ટોપ બરોડા બાયપાસ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાવાયું છે. તે માટે ગ્રુપ બુકિંગ સિવાય નિગમ દ્વારા નીમવામાં આવેલી બુકિંગ એજન્ટો અને ફાસ્ટેગ ટિકિટો કાઉન્ટર પરથી ઓનલાઈન ટિકિટ આપવાનું શરૂ કરી દેવાયું છે. તેમજ એક્સ્ટ્રા બસોનું સ્પેશિયલ ભાડું લેવાશે. આમ દાહોદ, ઝલોલ, કવાટ, ગોધરા, લુણાવાડા, છોટાઉદેપુર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ એમ એક્સ્ટ્રા બસો દોડાવાશે.
સર આપણે અત્યારે જે દર વર્ષે દિવાળી માટે સૌરાષ્ટ્ર માટે જે રત્ન કલાકારો એમના વતન જતા હોય એ લોકો માટે એસટી બસની વધારાની સુવિધાઓ ફાળવવામાં આ વખતે બી આવું કંઈ કર્યું છે? હા, એટલે આ વખતે જે છે અમે દર વખતે જેમ આ વખતે બી જે રત્ન કલાકારો પોતાના વતન પહોંચાડવા માટે બરાબર એક્સ્ટ્રાનું આયોજન કરેલું જ છે બરાબર. અને આ વખતે સાથે સાથે જે છે અમે એ રીતે કર્યું છે કે ભાઈ ગ્રુપ બુકિંગ કોઈ બી કરાવશે બરાબર તો એને જે છે એના છેવાડાના પોતાના ગામના સુધી બી અમે આપવાની સગવડો આપવાના છીએ બરાબર. ને છેલ્લી દિવસ સુધી બી અમે જે છે એક્સ્ટ્રાનું જે છે ગ્રુપ બુકિંગનું ને એક્સ્ટ્રાનું જે આયોજન અમે કરેલું છે. લગભગ અમે જે છે આ વખતે જે છે લગભગ 600 ટ્રીપોનું આયોજન કરેલું છે. એમાં સૌરાષ્ટ્રની સાથે સાથે જે છે કે અમે દાહોદ પંચમહાલના જે મુસાફરો છે એના માટે સાથે જે છે આપણે તહેવારો સબબ અમદાવાદ જતા જે મુસાફરો છે એના માટે બી જે છે આમાં આયોજન કરેલું છે. ટોટલ કેટલી બસો છે? લગભગ જે આમાં જે અમે ટોટલ 600 ટ્રીપ લગભગ 200થી 300 બસો જે છે આમાં અલગથી વપરાશે ને શિડ્યુલની બસો જે છે એ પછી અલગ રહેશે. જે દર વર્ષે જે અત્યાર સુધીમાં કેટલી બુકિંગ થઈ ગઈ હશે ગ્રુપ બુકિંગમાં જે છે અત્યારે અમારે જે છે 60 બસો ઓનલાઈન પર છે એમાં લગભગ જે છે 60-70% બસો બુક થઈ ગયેલી છે ને બાકીનું ચાલુ છે. લગભગ આ શું છે કે આ જે રત્ન કલાકારોને જે એનું વેકેશન જે દિવાળીનો જે સમય જે છે એ લગભગ 25 તારીખે એ લોકોએ નક્કી કરેલી છે બરાબર. ને એટલા 25 તારીખ પછી હવે અમારું જે છે બુકિંગ વધારે થશે એવું અમારે માનવું છે. અને સાથે સાથે આ બાબતે જે છે અમે જે તે હીરા એસોસિએશનના જે ડાયમંડ સેક્ટરની જે એસોસિએશન એના જે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરેલી છે. સાથે સાથે અમે જે તે ફેક્ટરીઓ જે છે એની સાથે બી અમે એનો સંપર્ક કરેલો છે. એના ત્યાંથી બી જે છે એ લોકોને જો ટિકિટની જે છે આપવાની સગવડતાઓ હાથ ધરેલ છે. ખાનગી બસવાળા જે બહુ ઉઘાડું લૂંટ કરે છે એ માટે તમારું શું માનવું છે? એ લોકો આટલી બધી ઉઘાડી લૂંટ કરે જેમ કે એસટીની બસો ઓછી પડી જાય એટલે લોકો પછી ન છૂટકે એ લોકોને ગામ જવા માટે ખાનગી એસટી બસ છે લક્ઝરીઝ એનો ઉપયોગ કરવો પડે તો એ લોકોનો ભાવ એસટીનો જે ભાવ છે એનાથી 4 થી 5 ગણું હોય છે. જી એમાં એવું છે કે ખાનગી જે છે પ્રાઇવેટ ઓનરો જે છે એના એ જે છે એ ફક્ત કમાવાના હેતુથી જ એ લોકો પોતાનો ધંધો કરતા હોય છે. હવે આ જે રત્ન કલાકારો જે છે એને જે એક જાતની શંકા હોય છે કે અમને સમયસર બસ મળશે નહીં, અમને જગ્યા મળશે નહીં, આ જે છે અમારા વિસ્તારના છે એટલે અમને લઈ જશે. પણ ખરેખર એવું કંઈ હોતું નથી ને એટલા મને જાગૃતિ લાવવા માટે તમે આ વખતે જે છે એને ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખજી અને સેક્રેટરી સાથે જે મિટિંગ કરેલી છે ને તમામ જે છે આપણે ફેક્ટરીના જે HRD ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એની સાથે મિટિંગ કરેલ છે. ને દરેક જે છે અમુક જે મેઇન જે અમારી મોટી ફેક્ટરીઓ છે એના સાથે પણ અમે રૂબરૂ સંપર્ક કર્યો. ભાઈ કર્મચારી જે તમારા જે રત્ન કલાકારો છે એને બસ તો અમે જે છે પ્રોવાઈડ કરવાના જ છીએ. એટલે એ લોકો એમ જે છે કે બસ નહીં મળે એ બહાના જે લોકો જે વાતો ચલાવે છે એ બધી ખોટી છે. ને પ્રાઇવેટવાળા જે છે એના જે છે એ લોકોને ફક્ત કમાવાના ધ્યેયથી ચાલતા હોય છે. એટલે એક તો એમનું ઓવર સ્પીડિંગ હોય છે, સાથે સાથે જે છે એમના ડ્રાઈવરો જે છે ટ્રેન નથી એ લોકો જે છે જે તે સમયે જઈને પાછા આવે ને વધારે ટ્રીપો મારવાના પહેલાંમાં એકબીજા સાથે હરીફાઈ કરતા હોય છે. એટલે આ બધા જે છે જે સલામતી જે છે એમાં રત્ન કલાકારોની ને જોખમાતી હોય છે. એટલે આ બાબતે અમે જે છે એનું તમામનું જે છે ફેક્ટરીના માલિકોનું એમના જે ડાયમંડ એસોસિએશનના જે છે જે પેલા જે એસોસિએશન છે એના પ્રમુખજી એનું બધાનું ધ્યાન ધરેલું છે. અને આ વખતે અમે આશા રાખીએ છીએ કે આમાં જે છે ઘણો ફરક પડશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેરાવળ ખાતે આવેલા સંસ્કૃત યુનિવર્સિટીમાં SYBAમાં અભ્યાસ કરતો સાવન પાઠક નામના વિદ્યાર્થી ઉપર ચોરીનો આરોપ મૂકી પ્રોફેસર લલિત જાદવે ગ્રંથાલયમાં પઠન કરતી વેળાએ ઢીકાપાટુનો માર મારતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક સાથી વિદ્યાર્થીને ખોટો સાક્ષી ઊભો કરી પોલીસમાં ફરિયાદ કરાવી ફિટ કરાવી દઈશું તેવી ખોટી ધમકી આપી માફીપત્ર લખાવી લીધાની જૂનાગઢ પોલીસમાં 0 નંબરથી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બાબતે સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવને મળતા તેણે જણાવેલ કે થોડા દિવસોથી યુનિવર્સિટીમાં ચોરીના બનાવ બનતા તેથી દરેક પ્રાધ્યાપકોને ઓચ રાખવાનું સૂચન આપવામાં આવેલ છે. તેમાં સાવન નામના વિદ્યાર્થી રંગે હાથે ઝડપાતા ઓફિસમાં બોલાવી ઠપકો આપેલ, પરંતુ આ વિદ્યાર્થી હોસ્ટેલમાં જઈ સાક્ષી બનેલ વિદ્યાર્થીને માર મારવાની ધમકી આપતા પ્રોફેસર લલિત જાદવે એક લાત મારી સમજાવવાના પ્રયત્ન કરેલ અને કુલ સચિવ પાસે લઈ જઈ આ બાબતે માફીપત્ર લખાવેલ છે. હું આપ સૌને કહું કે હમણાં જ મને ખ્યાલ આવ્યો છે કે એક વિદ્યાર્થી અમારા અહીંયા કોલેજનો શાસ્ત્રી 2માં એટલે SYBAમાં ભાઈ છે
સાવન પાઠક, એ જુનાગઢથી અપડાઉન કરે છે અહીંયા, અને એને કંઈક ફરિયાદ કરી છે. એમાં ઘણા સમયથી નાની મોટી ચોરી થતી હતી, અને એના માટે મેં યુનિવર્સિટીના પ્રાધ્યાપકને વિદ્યાર્થીઓને આ ચોરી કોણ કરે છે અને ક્યારે થાય છે એ બાબતની તપાસ કરવા માટે કહેલું. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ નાની એવી ચોરી કરી છે ને પકડાયો હતો, અને એ અહીંયા મારી સામે એને કબૂલાત પણ કરી છે કે મારી ભૂલ થઈ છે. હવે આખી ઘટનાક્રમ જોયા પછી મને લાગ્યું કે વિદ્યાર્થીના હિતમાં એના ભવિષ્યનું ધૂંધળું ન બને એટલા માટે આપણે એને એક માફીપત્રક ભરાવીને કહ્યું ફરી આવી ભૂલ ન કરતો, અને તું તારા અભ્યાસમાં ધ્યાન આપ, આવી પ્રવૃત્તિમાં ન આપીશ, એવું કરીને એક માફીપત્ર ભરાવીને અમે એને મોકલી આપેલો છે. અને એ માફીપત્ર આપ્યા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે કંઈક હોસ્ટેલમાં, એ ગયા વર્ષે હોસ્ટેલમાં રહેતો હતો, જે છોકરાઓ સાક્ષી તરીકે જેને જોયું હતું અને મારી પાસે આવ્યા હતા એને એ ધમકી આપવા માટે ગયેલો કે તમે શા માટે મારા નામની ફરિયાદ કરી. અને એ આખી વસ્તુ હમણાં મને ખબર પડી છે કે જેને ધમકી આપી છે ને પત્ર આપ્યો છે. નવેની વાત તો એ છે કે એક વિદ્યાર્થી સાચું બોલે છે અને ધમકી પણ આપે છે, સાથે સાથે પ્રાધ્યાપક લલિત પટેલને અને દશરથ જાદવ રજિસ્ટ્રારને હું જોઈ લઈશ એવું એક મૌખિક ધમકી આપી હતી. અને એ વાત પ્રાધ્યાપક લલિતભાઈ પાસે આવેલી, અને એ આખી વાત આવ્યા પછી લલિતભાઈએ એકચ્યુઅલી આ યુનિવર્સિટીમાં ગુંડાગર્દી ન થાય, વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે એને જીવનના ઘડતર થાય, પાઠો ભણાવવાનું પણ કામ ચાલે છે. સમાજને ન ખ્યાલ આવે અથવા એક વિદ્યાર્થીનું ભવિષ્ય ધૂંધળું ન બને માટે પોલીસને પણ મેં જાણ નહોતી કરી, એને એક માફીપત્ર ભરાવેલું. પરંતુ એ જે ધમકી આપ્યા પછી એ ધમકી પ્રાધ્યાપક અમારા લલિતભાઈ છે એને સારી ન લાગતા એને માત્ર ને માત્ર થોડુંક ઉગ્ર સ્વભાવે બોલીને એકાદી લાત મારી છે. એમાં કોઈ આ ઇસ્યુ મને લાગતો નથી. પ્રાધ્યાપક લલિતભાઈ પટેલને પણ કહ્યું છે કે આ બરાબર નથી, પરંતુ એક વસ્તુ બની ગઈ છે એ છે. બાકી એ બન્યા પછી પણ જે વિદ્યાર્થીઓએ સાક્ષી હતા એ લોકોને પણ પ્રાધ્યાપક લલિતભાઈ પટેલે બંને સમાધાન કરાવડાવ્યું છે. સાંજ સુધી બપોરે 2 વાગે ઘટના બની છે. સાંજે વિદ્યાર્થી અભ્યાસ કરીને ગયો છે, પછી શા માટે ત્યાં ગયો છે, દવાખાને હાજર થયો છે, શાના માટે એને અરજી કરી છે, ફરિયાદ કરી છે, એ બાબતે હવે વિદ્યાર્થીને જ પૂછવું પડે. કદાચ કોઈની પ્રેરિત આ આખું કાવતરું પણ હોઈ શકે એવું મારું માનવું છે. બાકી યુનિવર્સિટીનો કોઈ એવો આશય નથી કે વિદ્યાર્થીને ધમકી આપવી. અહીંયા તો શિક્ષણના સંસ્કૃતના સારા પાઠ ભણાવવામાં આવે છે, અને યુનિવર્સિટી શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ ભણે એના માટે આગ્રહી છે, એટલું મારે કહેવાનું થાય છે. સિવિલ હોસ્પિટલે સારવાર લઈ રહેલો વિદ્યાર્થીની 0 નંબરથી જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધી વેરાવળ પોલીસને મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી સંસ્કૃત યુનિવર્સિટી તરફથી વેરાવળ પોલીસમાં કોઈ જાતની ફરિયાદ નોંધાવેલ નથી. પગાર ભથ્થા સહિતના પડતર પ્રશ્નોને મુદ્દે મનપા તંત્ર સામે બાયો ચઢાવનાર સ્મીમેર હોસ્પિટલના તબીબ આરટીઆઈ ડે ઉજવી મનપા તંત્ર સામે વિરોધ વ્યક્ત કરશે. સ્મીમેર તબીબી શિક્ષકોને રાજ્યના અન્ય મેડિકલ કોલેજો કરતાં ઓછો પગાર ભથ્થું મળે છે. ઉપરાંત અન્ય મળવાપાત્ર સરકારી લાભોથી પણ સ્મીમેરના તબીબો વંચિત છે, જેની છેલ્લા 1.5-2 વર્ષથી મનપા તંત્ર સામે લડત ચાલી રહી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવડો ન આવતા ડોક્ટરોએ આ લડત ઉગ્ર બનાવી હતી, જેમાં 25મી ઓક્ટોબરે આરટીઆઈ ડે ઉજવણીની કરતા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંગે જાગૃતિ આવે તે માટેના હેતુથી કોલેજના સી બ્લોકમાં આ ડે ઉજવાશે. આ ઉપરાંત અમદાવાદ, દિલ્હી સહિતના શહેરોમાં સરકાર અને કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજમાં તબીબોને પે સ્કેલ સહિતના કયા લાભો મળે છે તેની માહિતી મેળવવા માટે આરટીઆઈ કરાશે. દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આઈટી વિભાગે પણ પોતાની ભીંસ વધુ મજબૂત બનાવી છે, જેમાં આઈટી વિભાગે ડ્રાયફ્રૂટના વેપારી, બિલ્ડર જૂથ તેમજ ટેક્સટાઇલ પેઢીમાં આઈટી સર્વે હાથ ધર્યો હતો. આવકવેરા વિભાગે ગુરુવારે સવારે ભાગળ વિસ્તારમાં આવેલા ઠાકોર ડ્રાયફ્રૂટવાલાને ત્યાં તપાસ શરૂ કરી હતી. રેન્જ 5ની વિવિધ ટીમે વેપારીના રોજના ખરીદ વેચાણના દસ્તાવેજો, બિલબુક, ચોપડા પર દર્શાવેલી વિગતો, બેંક સ્ટેટમેન્ટ વગેરે અંગે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત બિલ્ડર અંકિત પોદારના પ્રોજેક્ટ આવક અને રોકાણ અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ રેન્જ 7ના અધિકારીઓની ટીમે બારડોલી, સુરતમાં કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ શરૂ કરનાર સાંઈ દર્શનના સંચાલક, બિલ્ડર જૂથ તેમજ સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ પેઢીમાં પણ સર્વે કામગીરી શરૂ કરી હતી. આ તપાસમાં લાખોની બેનામી આવક ઝડપવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી તારીખ 17મી નવેમ્બરના રોજ ઉજવનાર સજાણ ડે નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા એક દિવસ માટે 2 ટ્રેન સંજાણ ખાતે થોભાવવાનો નિર્ણય કર્યો હતો.
પશ્ચિમ રેલવે ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષે સંજાણ ડે નિમિત્તે મોટી સંખ્યામાં પારસીઓ સંજાણ ખાતે જતા હોય છે, જે આગામી તારીખ 17મી નવેમ્બરના રોજ ઉજવનાર છે। ત્યારે તેને ધ્યાને રાખીને પારસી સમુદાયના લોકોને અવગણ નહીં પડે તેની માટે મુંબઈ તરફથી જતી અને આવતી ફ્લાઇંગ રાણીને તથા ગુજરાત એક્સપ્રેસને તારીખ 17મી નવેમ્બરે એક દિવસ માટે થોભાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમાચારને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। નારાયણ સાંઈના સાધક ધર્મેશના વધુ 2 મળતિયાને પોલીસે દબોચ્યા। નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસનું અમદાવાદમાં કોમ્બિંગ। લીંબાયત ઝોનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇજનેર એપી શાહ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। ગોપીપુરા હનુમાન 4 રસ્તા પાસે વહેલી સવારે રિક્ષામાંથી વેપારીને માર મારી લૂંટી લેવાયો। અને ઉધના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી। તો હાલ બસ આટલું જ। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર।